નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 12 પાસ તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ભારત સરકાર દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આ ભરતી જે છે એ એસએસસી દ્વારા કરવામાં આવે છે અને જો આની અંદર તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને ડાયરેક્ટ ભારત સરકારની અંદર એટલે કે કેન્દ્ર સરકારની નોકરી જે છે એ મળે છે. આની અંદર કુલ 3131 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જેની લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે. અને જો એની અંદર તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને ઇન હેન્ડ સેલરી ₹32,000 દર મહિને જે છે એ મળવાપાત્ર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. તો તમે જોઈ શકો છો, ભારત સરકારની સૌથી મોટી સરકારી નોકરીની ભરતી. ધોરણ 12 પાસ તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ સરકારી નોકરી મેળવવાની આ સૌથી મોટી તક છે. એસએસસી CHSL નોટિફિકેશન 2025 માટે જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની અંદર કુલ 3131 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. પગાર દર મહિને 32,000, ફોર્મ ભરવાની તારીખો, વયમર્યાદા અને અભ્યાસક્રમ, આ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો તમે જોઈ લો, એસએસસી CHSL 2025 રિક્રુટમેન્ટ ફૂલ નોટિફિકેશન સમરી. તો અહીંયા જે છે એ તમામ જે છે એ આખી નોટિફિકેશન 86 પેજની જે છે એ આખી PDF એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો એની જે સમરી છે હું તમને આજના આ વિડીયોની અંદર કહેવાનું છું. જો તમારે આખી 86 પેજની PDF જોતી હોય તો તે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને પિન કોમેન્ટની અંદર પણ પિન કરવામાં આવેલી છે. તો તમે ત્યાં જઈ અને જે છે એ આખી નોટિફિકેશન જે છે એ જોઈ શકો છો. તો તમે જોઈ લો, એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ 23 જૂન 2025 એટલે કે 23 જૂન 2025 જે છે એ આના ફોર્મ ભરવાના શરૂ થશે અને 18 જુલાઈ 2025 રાતે 11 વાગ્યા સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને તમારે જે ફી ભરવાની હોય છે એપ્લિકેશન ફી ₹100 એ તમે 19 જુલાઈ 2025 સુધીમાં ભરી શકો છો. પરીક્ષણ વિન્ડો 23-24 જુલાઈ 2025 એટલે કે તમારે ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો એ 23 અને 24 જુલાઈ 2025 દરમિયાન તમે જે છે એ કરી શકો છો. તો એસએસસી CHSL 2025 માટે 23 તારીખથી જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 18 જુલાઈ છે અને જે આની પ્રથમ પરીક્ષા CPT માધ્યમથી લેવામાં આવે છે ઓનલાઈન, એ 8 થી 18 સપ્ટેમ્બર 2025 દરમિયાન લેવામાં આવશે અને ટાયર 2 એક્ઝામ જે લેવામાં આવે છે એ ફેબ્રુઆરી-માર્ચ 2026ની અંદર લેવામાં આવશે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ આની પરીક્ષા લેવામાં આવનાર છે. તો તમારા જોડે હજુ તૈયારી કરવા માટે પૂરતો સમય છે. અત્યારે તમે એકવાર ફોર્મ ભરી દો અને પછી જો તમે આની તૈયારી હાથ ધરશો તો પણ ચોક્કસથી આ પરીક્ષાની અંદર જે છે એ સફળતા મેળવી શકો છો. પોસ્ટ નેમ્સ અને સેલરી. તો પોસ્ટ નેમ લોઅર ડિવિઝન ક્લર્ક અને જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, આનું જે છે એ પે લેવલ 2 19,900 થી 63,200 સુધીની હોય છે. તો આની અંદર તમને જે છે એ 19,900 તમારી બેઝિક સેલરી હોય છે. પછી તમારું HA, પછી DRA, આ તમામ મળી અને ઇનશોર્ટ 32,000 જેવા જે છે એ તમે દર મહિને તમારા ખાતાની અંદર જમા થશે. 19,900 જે છે એ તમારું બેઝિક પે સ્ટાર્ટ થશે. એની અંદર તમામ અલાઉન્સીસ અને સરકાર દ્વારા જે પણ સહાય આપવામાં આવે છે એ મળી અને કુલ 32,000 પગાર જે છે એ તમારું લોઅર ડિવિઝન ક્લાર્ક અથવા તો જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટની અંદર તમારું સિલેક્શન થાય છે તો તમને જે છે એ મળવાપાત્ર રહેશે. પછી ડેટા એન્ટ્રી ઓપરેટરની જે છે જોબ છે એની અંદર પે લેવલ 4 પ્રમાણે 25,500 થી 81,100 પગાર છે અને પે લેવલ 5 પ્રમાણે 29,200 થી 92,300 જે છે એ પગાર છે. તો આની અંદર જે છે એ વધારે જે છે એ અંદાજે 40,000 જેવો પગાર જે છે એ દર મહિને તમારા ખાતાની અંદર જમા થશે પે લેવલ 4 પ્રમાણે. અને પે લેવલ 5 પ્રમાણે તમારું સિલેક્શન થાય છે તો 45,000 આજુબાજુ જે છે એ પગાર દર મહિને તમારા ખાતાની અંદર જમા થશે. પછી DEO ગ્રેડ A, તો ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A, એની અંદર 25,500 થી 81,100 પગાર જે છે એ તમને મળવાપાત્ર રહેશે. તો 25,500 છે તો અંદાજે 40,000 પગાર તમારા જે છે એ ખાતાની અંદર દર મહિને જમા થશે. તો અહીંયા 32,000 જેવો. પછી બીજાની અંદર તમારું સિલેક્શન થાય તો 40,000 થી 45,000 અને DEO ગ્રેડ એની અંદર પણ 40,000 જેવો પગાર દર મહિને તમારા ખાતાની અંદર જમા થશે. તો આપણે આગળ વાત કરીએ કે કુલ કેટલી જગ્યાઓ છે. તો ટોટલ વેકેન્સીઝ 3131 જગ્યાઓ પર એસએસસી દ્વારા જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો જે પણ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ ધોરણ 12 પાસ કર્યું હોય એ આની અંદર ફોર્મ ભરી શકે છે. 3131 જગ્યાઓ પર એસએસસી દ્વારા જે આ નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS માટે ₹100 ફી રાખવામાં આવેલી છે. વુમન, SC, ST અને દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી જે છે એ રાખવામાં આવેલી નથી. જો તમે ફોર્મની અંદર પહેલી વાર સુધારો કરો છો તો તમારે ₹200 ફી ભરવી પડશે અને તમે ફોર્મની અંદર બીજી વાર સુધારો કરો છો તો તમારે જે છે એ ₹500 ફી ભરવાની થશે. તો જનરલ, OBC અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જે છે એ ₹100, મહિલા ઉમેદવારો, SC, ST, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી જે છે એ રાખવામાં આવેલી નથી. જો તમારે ફોર્મની અંદર સુધારો કરવો હોય
તો પહેલી વખત સુધારો કરવા માટે 200 રૂપિયા અને બીજી વાર ફોર્મની અંદર સુધારો કરવા માટે 500 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા તમે જોઈ લો. એજ્યુકેશન ક્વોલિફિકેશન 1/1/2026 સુધીમાં તમારા જોડે આ ડિગ્રી જે છે એ હોવી જોઈએ. એલડીસી, જેએસએ અને ડીઈઓ જનરલ માટે 12th પાસ ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ અ રેકગ્નાઇઝ બોર્ડ, એટલે કે તમે આખા ભારતના કોઈ પણ બોર્ડમાંથી ધોરણ 12 જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. ડીઈઓ ઇન સર્ટિન મિનિસ્ટ્રીઝ લાઇક કન્ઝ્યુમર અફેર્સ, કલ્ચરલ, એસએસસી, HQ, 12th પાસ વિથ મેથ્સ ઇન સાયન્સ સ્ટ્રીમ. તો મોસ્ટ ઓફ તમામ જગ્યાએ જે છે એ ધોરણ 12 પાસ પર ભરતી છે, પરંતુ અમુક જે છે એ પોસ્ટ એવી છે કે એની અંદર તમારે ધોરણ 12 પાસ ગણિત સાથે જે છે એ સાયન્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ. તો મોસ્ટ ઓફ તમે જે છે એ ધોરણ 12 પાસ સાયન્સ કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાંથી કરેલું હોય તમે દરેક જગ્યાએ દરેક પોસ્ટ માટે જે છે એ ભરતી કરી શકો છો, પરંતુ અમુક જ પોસ્ટ એવી છે કે જેની અંદર તમે ધોરણ 12 ગણિત સાથે જે છે એ સાયન્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ. તો મોસ્ટ ઓફ જે છે એ તમારે અહીંયા જ એલડીસી, જેએસએ અને ડીયુ જનરલની અંદર જે છે એ અપ્લાય કરવાનું છે. તો તમે ધોરણ 12 પાસ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ સાથે કરેલું હોય તમે ચોક્કસથી આની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો. હવે આની અંદર ફોર્મ ભરવા માટેની જે છે એ લાયકાત શું રહેશે અને કેટલી તમને ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો 1/1/2026ના અંદર તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. 2/1/1999 જે છે એ પહેલાં તમારો જન્મ ના થયેલો હોવો જોઈએ અને 1/1/2008 પહેલાં તમારો જે છે એ જન્મ થયેલો હોવો જોઈએ. તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશો. એસસી અને એસટી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ, દિવ્યાંગ માટે 10 થી 15 વર્ષ અને એક્સ સર્વિસમેન માટે 3 વર્ષનું જે છે એ તમને જે છે એ ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવશે. તો આ વાત થઈ ગઈ 18 થી 27 વર્ષની તમારી ઉંમર જે છે એ હોવી જોઈએ, તો તમે જે છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશો. હવે આપણે આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની અંદર. સિલેક્શન પ્રોસેસની અંદર તમારે પહેલાં ટાયર 1 એક્ઝામ લેવામાં આવશે સીબીટી, અને પછી ટાયર 2 એક્ઝામ સીબીટી પ્લસ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજના 25 પ્રશ્નો હશે, એના 50 માર્ક્સ રહેશે. જનરલ ઇન્ટેલિજન્સના 25 પ્રશ્નો હશે, એના 50 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 25 પ્રશ્નો હશે, એના 50 માર્ક્સ રહેશે. જનરલ અવેરનેસના 25 ક્વેશ્ચન અને એના 50 માર્ક્સ રહેશે. આમ કુલ તમારા જોડે 100 પ્રશ્નો પૂછવામાં આવશે, એના 200 માર્ક્સ રહેશે અને એના માટે તમને જે છે 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ 0.50 પર રોંગ આન્સર. તો તમે એક પ્રશ્નનો જવાબ ખોટો લખો છો તો તમારા 0.50 માર્ક જે છે એ કપાઈ જશે. તો જે પહેલી એક્ઝામ છે એની અંદર ઇંગ્લિશ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ અવેર્સ આમ કુલ જે છે એ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે જે છે એ 200 માર્ક્સ રાખવામાં આવેલા છે અને એના માટે તમને 1 કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. આનો વિગતવાર અભ્યાસક્રમ જે છે એ ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ છે જે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. એની અંદર જે છે એ આપવામાં આવેલું છે. તો કોમેન્ટની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક છે એ પિન કરવામાં આવેલી છે. તમે ચોક્કસથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને પીડીએફમાંથી વિગતવાર સિલેબસ જે છે એ જોઈ લેજો. પછી ટાયર 2 જે છે એની અંદર તમારે જે છે એ એની અંદર તમારું સીબીટી પ્લસ સ્કિલ ટેસ્ટ, એટલે કે તમારા એમસીક્યુ વાળી પરીક્ષા હશે. સાથે સાથે તમારું જે છે એ કમ્પ્યુટર ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ, એટલે કે ટાઈપિંગ સ્પીડ ને બધું જે છે એ લેવામાં આવશે. પછી ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવશે પહેલું. એના પછી કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ લેવામાં આવશે જે ખાલી ક્વોલિફાઈંગ માટે છે. અને પછી તમારું સ્કિલ ટેસ્ટ પ્લસ ટાઈપિંગ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે, જેની અંદર ડીઓની અંદર 8000 થી 1500 કી ડિપ્રેશન હોવા જોઈએ પર અવર અને એલડીસી અને જેએસએની અંદર તમારું 35 વર્ડ પર મિનિટ ઇંગ્લિશની અંદર અને હિન્દીની અંદર 30 વર્ડ્સ પર મિનિટ આ પ્રમાણે તમારી જે છે એ ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. તો પહેલાં તમારી ટાયર 1 એક્ઝામ લેવામાં આવશે. જો તમે એની અંદર પાસ થઈ જશો તમારે જે છે એ ટાયર 2 એક્ઝામ લેવામાં આવશે, જેની અંદર પહેલાં જે છે એક તમારું પેપર લેવામાં આવશે, એના પછી કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ લેવામાં આવશે અને એના પછી લાસ્ટની અંદર તમારો સ્કિલ ટેસ્ટ એટલે કે ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. તો આ રીતે તમારું જે છે એ સિલેક્શન કરવામાં આવશે. પછી રિઝર્વેશન એન્ડ પીડબ્લ્યુડી સપોર્ટ. તો તમને એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના અને જે દિવ્યાંગ ઉમેદવારો માટે છે એમને ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જે છે એ રિઝર્વેશન મળવાપાત્ર થશે. હવે તમે આની અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો? તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે એસએસસીની વેબસાઇટ પર જતું રહેવાનું છે. 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરી અને જે તમે નવા હોય તો 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરી અને તમે ઓલરેડી જે છે એ આ વેબસાઇટ પર પહેલાં કોઈ બીજી જોબની અંદર અપ્લાય કરેલો હોય તો તમારા ડાયરેક્ટ ઓટીઆરથી તમે જે છે એ અહીંયા ફોર્મ ભરી શકો છો અને આધાર બેઝ ઓથેન્ટિકેશન જે છે એ તમારે કરાવવું પડશે. તો એસએસસીની વેબસાઇટ પર જઈ અને તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો. ઓનલાઈન અરજી ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે. એક્ઝામ લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દીની અંદર અને તમે જે છે એ જે પણ રાજ્યની અંદર હશો એ રાજ્યની લોકલ ભાષાની અંદર તમારી પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો ઇંગ્લિશની અંદર તમે પરીક્ષા આપી શકો છો, હિન્દીની અંદર પરીક્ષા આપી શકો છો
અને તમારે જે છે એ લોકલ લેંગ્વેજની અંદર પરીક્ષા આપવી હોય તો એસએસસીના લિસ્ટ પ્રમાણે જે 18 કે 20 જેટલી ભાષાઓ છે એની અંદર જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે. સિલેબસની અંદર તમે અહીંયા જોઈ લો મોટું ટાયર 1 અને ટાયર 2 ની અંદર ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ અને જનરલ અવેરનેસ પૂછવામાં આવે છે. કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ જે ટાયર 2 ની અંદર લેવામાં આવે છે એની અંદર બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, MS ઓફિસ, ઇન્ટરનેટ અને સાયબર સિક્યુરિટીના પ્રશ્નો જે છે એ જનરલી પૂછવામાં આવતા હોય છે. પછી કોઈ પણ પ્રકારનું રીચેકિંગ અલાઉડ નથી. ઓફિશિયલ ફોર્મેટ એટલે કે જે સરકાર દ્વારા માન્ય હોય એ જ જે છે એ કાસ્ટ સર્ટિફિકેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ છે એને અપ્રૂવ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાઇનલ રિઝલ્ટ આવે એના પછી જે છે એ કરવામાં આવશે. અને અહીંયા જે એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે એના પર કોલ કરી અને તમે જે છે એ તમારા જે પણ પ્રશ્નો હોય એ પૂછી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એસએસસી દ્વારા ધોરણ 12 પાસ પર 3131 જગ્યાઓ પર નવી ભરતીની બમ્પર જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી સરકારી નોકરી મેળવવામાં ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.